જય સંવિધાન। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ, શ્રી ખેડિયા કોળી સમાજ પ્રમુખ, સુરત। ગત રોજ 4/4/2025ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પાસે આવેલા શંખનાથ સર્કલ પાસે ગરીબ પરિવારના જે લોકો વસવાટ કરે છે, સૌથી વધારે કોળી સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે, ત્યાં લેખિત આપ્યા વગર તે લોકોના ઘર પાડવા માટે સરકારની ટીમ ગયેલી અને તે દરમિયાન તે વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રભાસ પાટણ, મોટા કોળીવાડાના પટેલ દિનેશભાઈ બામણિયા, તે ઉપરાંત 40 જેટલા સમાજના લોકો ઉપર પથ્થરમારો, ફરજ રૂકાવટ આવા ગુના દાખલ કરી સરકારે એક નિમ્ન કક્ષાનું પગલું ભર્યું છે। આજે કોઈ સમાજના ઘરો પડતા હોય તો સ્વાભાવિક છે કે તે જ સમાજના લોકો અને તેના આગેવાનો ત્યાં રજૂઆત કરવા જવાના છે। આ તો રજૂઆત કરવા જાય તેના જ ઉપર ખોટા કેસો ઠોકી બેસાડવામાં આવે છે। આજે સુરત ખાતે યુવા કોળી એકતા સંગઠન અને ખેડિયા કોળી સમાજ દ્વારા કલેક્ટર સાહેબને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે તે ગુના હટાવવામાં આવે અને જે અધિકારીઓએ કાયદાનો દુરુપયોગ કર્યો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમને ખબર છે કે અસંખ્ય વખત અમે રજૂઆતો કરેલી છે। આ સરકારને આ લેખિત રજૂઆતની કઈ પડી નથી। આ તો કચરાના ભાવે ગમે ત્યાં ફેંકી દેવામાં આવશે। પણ હું આ કોળી સમાજને કહેવા માંગુ છું કે જેમ બંદૂકની ગોળીમાં રહેલી બુલેટની જે તાકાત હોય છે, તેમ આ કોળી સમાજના મતની તાકાત છે। ખરેખર જો સત્તાના જોર ઉપર સમાજના આગેવાનો પર સુરક્ષિત નથી, એના ઉપર પણ જો ખોટા ગુના દાખલ કરવામાં આવતા હોય તો આ સમાજને સમજવાની જરૂર છે કે પોતાના મતની કિંમત સમજે અને આ મુઠ્ઠીભર લોકોની જે સરકાર બનેલી છે, જો આપણા ઉપર દમન કરતી હોય તો જો આવનારા સમયમાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જે ખોટા ગુના દાખલ કરવામાં આવે છે તે જો ગુના હટાવવામાં નહીં આવે તો આ સરકારને એની મતપત્રીમાં જવાબ આપશું અને આ સરકારને આ એની સત્તા ઉપર ઉકેલીને અમે ફેંકી દેશું। જય સંવિધાન, જય કોળી સમાજ, નમો બુદ્ધાય, જય સંવિધાન।